કૃષ્ણ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનાર સમાચાર સુપ્રસિદ્ધ તીર્થધામ ડાકોરથી આવ્યા છે, જે સાંભળીને તમારું લોહી પણ ઉકળી ઉઠશે। રાધાજીરાજ રણછોડરાયજીના ચરણોમાં આવેલા પવિત્ર ગોમતી ઘાટ પર ભક્તિના નામે અંધશ્રદ્ધાનો ખેલ ખેલાયો હોવાની આશંકા સેવાઈ રહી છે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરને બિલકુલ સમીપ આવેલા પવિત્ર ગોમતી ઘાટનો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયવેગે વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયોમાં એક પરિવાર ખુલ્લેઆમ તાંત્રિક વિધિ કરતો નજરે પડી રહ્યો છે। આ દ્રશ્યો જોયા બાદ સ્થાનિકો અને ભક્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો। સૌથી મોટો સવાલ એ છે કે ગોમતી ઘાટનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે અને સાથે જે ઘાટ અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે, તે આવી અપવિત્ર પ્રવૃત્તિ કરવાની હિંમત કોણે કરી? ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે આ પરિવાર ત્યાં કોઈ મેલી વિદ્યાના બહાને તાંત્રિક પ્રક્રિયા કરી રહ્યો હતો। વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। પવિત્ર યાત્રાધામની આ પ્રકારે અવમાનના થતાં જ્યાં શ્રદ્ધાળુઓની લાગણી પણ દુભાઈ રહી છે, ત્યારે હવે સવાલ એ જ થાય છે કે આવી પવિત્ર જગ્યાએ જાહેરમાં તાંત્રિક વિધિ થતી હતી ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર કે સુરક્ષા કર્મચારીઓ ક્યાં હતા? હાલ તો આ સમગ્ર મામલે ભક્તો દ્વારા તંત્ર સામે અને આ કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લેવા માટેની માંગ ઉઠી રહી છે। ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ અને મંદિર પ્રશાસન આ વાયરલ વિડીયોના આધારે ક્યારે એક્શન લે છે।